આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ પ્રયાગરાજમાં સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પૂજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌની સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મેળામાં વિશાળ સંખ્યામાં જતા ગુજરાતી યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. પ્રયાગરાજ આવતા યાત્રીઓ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી હતી. પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5,754 પેક્સમાં કમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ઉપરાંત આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે કાયમી વિશેષ લોક અદાલત યોજવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે વિશેષ લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં લગ્ન સંબંધિત કેસો અને મહિલા તકરારના કેસો મૂકવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મધ્યસ્થો દ્વારા બંને પક્ષકારોને સમજાવી સમાધાન કરાવાય છે, જેનાથી બંને પક્ષોનું લગ્ન જીવન તૂટવાની બચી જાય છે. વર્ષ 2024માં લગ્ન સંબંધિત 234 જેટલા કેસો આવ્યા હતા, જેમાંથી 35 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કચ્છ સહિત ગાંધીધામમાં ધણી માતંગ દેવની 1272મી જન્મ જયંતિની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે આગામી 15મી ફેબ્રુઆરીના ભવ્ય શોભાયાત્રા અને વિવિધ કાર્યક્રમો સાથે જન્મ જયંતિની ઉજવણી કરાશે. ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ સમાજની સામાન્ય સભા મળી હતી, જેમાં નવી કારોબારીની નિયુક્તિ કરાઈ હતી. કચ્છના પંચરંગી શહેર તરીકે જાણીતા ગાંધીધામનો 12મી ફેબ્રુઆરી બુધવારના દિવસે સ્થાપના દિવસ છે. ગાંધીધામ મહાનગરપાલિકા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. 12 ફેબ્રુઆરી 1948ના દિવસે ભાઈ પ્રતાપ, આચાર્ય કૃપલાણી, SRCના ડાયરેક્ટરો તથા સરકારના અધિકારીઓની હાજરીમાં આદિપુરમાં શિવ મંદિરને ગાંધીજીની અસ્થિઓની સમાધિ બનાવી આદિપુર ગાંધીધામનો પાયો નાખવામાં આવ્યો હતો. આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગો પર એક દબાણ સર્જાયું છે, જેને કારણે પવનની ગતિ વધી છે. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 7.6 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે, જ્યારે ભુજનું 13.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી 31 જાન્યુઆરીના પૂર્ણ થયેલ છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ માસમાં યોજાવાની સંભાવના છે. ગુજરાત સરકાર દ્વારા દરેક બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા કોઈ શારીરિક સમસ્યા હોય તો પણ સરકાર દ્વારા તેને મફતમાં સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સફળ કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ કચ્છના મુન્દ્રા તાલુકાના 8 વર્ષના ભૂજપુરના રવિરાજ કેશુભાઈ જાડેજાને નવજીવન પ્રાપ્ત થયું છે. ભુજની વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય તથા ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુક્ત આગામી તારીખ 9 ફેબ્રુઆરી રવિવારે સાંજે આ પુસ્તકાલયના ભૂપતસિંહજી સભાખંડ ખાતે કચ્છના જાણીતા લોક સાહિત્યકાર ઉપસ્થિત રહેશે. આ સાથે સમાચાર પૂરા થયા.